તો મિત્રો અત્યારે જે શિવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો મહાશિવરાત્રીની વાત કરીએ તો જો મિત્રો રોડ બનાવી દીધા છે એકદમ ચકાચક અને નાઇટ માટેના જો અત્યારે આમાં લાગી દીધા છે અને હવે આઈ લવ જુનાગઢને જોઈ લો એકદમ મસ્ત કરી દીધું છે ડેકોરેશન. અને જો ભાઈ આવતી કાલે પૂનમ છે ને ભાઈ ચાંદામામાં ઉપર છે અને ભાઈ જો ભાઈ મસ્ત એવું વાતાવરણ છે. આપણે આવી ગયા છીએ દામા કુંડમાં. દામા કુંડ ચાલો જોઈ લીધું બાપુ. લાયન જો ભાઈ મહાદેવ મહાશિવરાત્રિ પર્વ જે ચાલુ થઈ ગયું છે ભાઈ જોવાનો નજારો છે. ઓમ નમઃ શિવાય જો ભાઈ એકદમ મસ્ત. ગિરનારી ગેટ છે, ભવનાથનો ગેટ કહી શકો. જો ભાઈ અત્યારે સૌથી બધી બસ છે. રોડ એકદમ મસ્ત કરી દીધા છે. જો તમે રોડ જે છે એ એકદમ મસ્ત નવા કરી દીધા છે. જે અત્યારે મહાશિવરાત્રિનો જે મેળો થવાનો છે એના માટેનું તો એના માટેનું ડેકોરેશન પણ હું તમને બતાવી દઉં અને રૂમ અવેલેબિલિટી કેવી રહેશે એ પણ તમને બતાવી દઉં. તો ભાઈ કેમ છો મિત્રો? મજા મને શિવરાત્રિની તૈયારી તમને બતાવી દો. જો અત્યારે એકદમ રોડ મસ્ત બનાવી નાખ્યા છે અને જે અહીંયા અખાડાનું જે છે આખું મંદિર એ પણ આખું નવું બનાવી રહ્યા છે. અને બાકી વાત કરીએ તો આગળ ભવનાથ મંદિર. તો મિત્રો અત્યારે જે શિવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો નવી શિવલિંગ એવી મસ્ત બનાવી લીધી છે આખા એમ કહેવાય અખાડામાં, જૂના અખાડામાં. અને ભાઈ અત્યારે જો રોડ બ્લોકેજ ચાલુ થઈ ગયા છે અત્યારથી જ અને સફાઈ કામગીરી પણ ચાલુ છે અત્યારે મંદિરમાં. જો વાત કરીએ અત્યારે 1 નંબર બિલ્ડિંગ હજી બની ગઈ છે, કલર પણ કરી દીધો છે અને કમ્પ્લીટ બ્લેક કલરની સૌથી મોટી શિવલિંગ. અને ભાઈ હજી થોડુંક સમારકામ બાકી છે અને થઈ જશે કમ્પ્લીટ એમ કહે છે. તો ભાઈ આવી છે કંઈક મહાશિવરાત્રિની તૈયારી અને આ વખતે એમ કહેવાય છે ઘણું બધું માણસો આવવાનું છે. આ વખતે ઘણું બધું એવું કહેવાય કે કુંભ મેળા જેવું કરવાના છે, થોડુંક મોટું આયોજન. તો ખાસ કરીને મિત્રો આવો અને ખાસ કરીને સ્વચ્છતા જાળવવા વિનંતી. તો ભાઈ જો આવી કલર પણ થઈ ગયો છે, તૈયારી થઈ ગઈ છે મંદિરની. અને મૃગીકુંડ જે અંદર છે તેમાં સંતો નાહવા જવાના છે અને બસ થોડીક જ વાર છે મહાશિવરાત્રિને. તો આવો બધો મસ્ત એવો રોડ પણ સાફ સફાઈ કરી છે અને ભારે વાહનો માટે જો બંધ કરી દીધું છે બધું. અત્યારે બેરિકેડ લગાવી દીધા છે અત્યારથી જ. તો બસ આવું છે અત્યારે મહાશિવરાત્રિની તૈયારી. તો ક્યારે આવો છો મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કોણ કોણ આવવાનું છે અને કયા કયા ગામથી આવવાનું છે ખાસ કરીને એ જણાવી દેજો મિત્રો.